ભાઈ છે ને ના જમે છે, ધીરુ આ અહીંયા જમે છે. પોપટિયા ને બોપટિયા ને બધું જો આમાં રાખ્યું છે. આને ખવાય કે ન ખવાય તો ભાઈ આને ઉતરીને છે ને ખવાય એવું કઈ નથી. તિલ ખાયા ને ઘીસી ને કાંકરા ને એવું બધું આવ્યું છે. હેલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વિડીયોની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવી, જય શ્રી રામ. મિત્રો અત્યારે અમારો સમય થઈ ગયો છે જો વોલ ઉપાડવાનો, અને અમે લોકોએ મારી દીધો છે લોક. અને અમારે રામુ કાકા બનાવે છે ભાત. તો ડુંગળી હમી કરે છે. આમાં છે ને ભાઈ એમનું ભાત છે તો બનાવી કાઢ્યું છે. અને આમાં છે ભાઈ લીંઘામાં મસાલો બી નાખ્યો છે. ડુંગળી હમી કરે છે. તો હવે આગળ વોલ ઉપાડીને જોઈએ હું ફિશમાં આવે છું નહીં તો બધા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ચાલો મિત્રો, જો બે બાજુ પાટલા આવી ગયા છે. અમારે ધીરુભાઈ કોંગ્રેચ્યુલેશન બાઇડનનું જાણીએ. અને આ બાજુથી અમારે મોટા બાપની બે બાજુ છે ને પાટલા આવી ગયા. એક આ બાજુ આવી ગયો અને એક આ બાજુ આવી ગયો. એટલે ગોલા આગળ તરતા થાય અહીંથી એટલે ઓજો ઉપાડીને પછી જોયો છે હું ફિશમાં આવે છે હું નહીં. હું મોટા બાપ હા આગળ હું મેચ લાવ્યો કા હા આગળ જોઈએ વાવડો વધારે છે કે નહીં વધારે. હલો મિત્રો, તો અમે ઉપાડી લીધો છે અમારો હોલ. અને અત્યારે જો તમે આ બધા માલ શૂટિંગ કરે છે. બીજું કઈ ખાસ કઈ આવ્યું નથી, આવું બધું છે થોડું. પપ્પા છે ને જોવા માટે આવ્યા છે. જો રિયા માલ શૂટિંગ કરે ને એટલે એ લોકો છે ને જોવા માટે આવે હું માલમાં છે હું નહીં. અને બીજું તો આમાં કઈ ખાસ નથી આવ્યું. જો ભાઈ તિલ ખાયા ને ઘીસી ને કાંકરા ને એવું બધું આવ્યું છે. આ છે ઘીસી, જો આ એક છે પીલ ખાયો. આવું બધું બીજું છે. પીલ ખાયા જ વધારે છે મોટા. હા બીજું કઈ છે નહીં આમાં ખાસ. ભૂલું બસું છે એને નરસિંગા. હા બરાબર. ઝેરી ક્રેસ્ટલો છે હું કાઢી લઉં. હા રહ્યો ભાઈ ઝેરી ક્રેસ્ટલો. તો કાદવ્યો ક્રેસ્ટલો છે. બે ક્રેસ્ટલા ભેગા હે આવી રીતનું છે ભાઈ. આને કાદવ્યો ક્રેસ્ટલો કહેવાય. આને ખવાય કે ન ખવાય તો ભાઈ આને ઉતરીને છે ને ખવાય એવું કઈ નથી. આને ન ખવાય, આ ક્રેસ્ટલાને ઉતરીને ખવાય. જો એને મસ્ત મજાનો આવી રીતનું ભાઈ છે કઈ. એ ટાઢો ઠીકરા જેવો થઈ ગયો છે. બાકી આમાં બીજું કઈ છે નહીં ખાસ. જો હું તમને બતાવું ઓલું બસું એક છે. આને શું કહેવાય? આવડો આ આંધેડ. જો મિત્રો આ છે આંધેડ. તો મિત્રો અત્યારના વાગી જાવ લગભગ તો 1 વાગી જવો હોય બરાબર. તો આ માલનું શૂટિંગ અમે બધા કરી લઈએ. મારા માણસો તો માલનું શૂટિંગ કરે. અને મેં તમને આગળ આંધેડ બેતાવી નાની એવી છે ને એ ભેટમાં છે ને મોટી બધી પણ આંધેડ આવે એવી પણ હજી મોજૂદ છે. પણ હવે ભાઈ પૂરું થઈ ગયું હોય, મોટી નથી આવતી, એવા બસલા જ આવે. અહીંયા રહી બીજું કઈ એમાં ખાસ છે નહીં. નરસિંગાની તલાશમાં નાખ્યો તો નરસિંગા બિરસિંગા કઈ આવ્યા નથી. એવી તેલસ આવે છે અને આવી ડોડી આવે છે. જો આ બધી ભેટની ડોડી છે. આ ભેટમાં મેં ઓલ મૂકાવ્યો હતો બરાબર નરસિંગા પકડવા માટે. એવો કઈ શિખલ પિકલમાં કે ભેટમાં કઈ નરસિંગા પણ કઈ છે નહીં. થોડાક નરસિંગા રહ્યા. હેલો મિત્રો, તો અમે અમારો માલ શૂટિંગ કરી લીધો છે. જો અને બધા નોખા માલ પાડે છે આમાં અલગ અલગ. આને આગળ છે ને હું કોલ્ડરૂમમાં જામ અને બરફ કાપી અને ત્યાર કરી લઉં. એ કોલ્ડરૂમમાં હાંસવી લઈએ. આગળ આ લોકો છે ને ધોઈને આવવા દે આગળ માલ. આ સુધીમાં હું જામત આપણા કોલ્ડરૂમમાં. હેલો મિત્રો, હું આવી ગયો છું મારા કોલ્ડરૂમમાં. અને કોલ્ડરૂમમાં જો ભાઈ કઈ આવી રીતનું કઈ બધું છે. મોટો બધો માલ છે ને. આ પોપટિયા ને બોપટિયા ને બધું જો આમાં રાખ્યું છે. આ છે કાંકરા, પોપટિયા ને ભૂંગરા ને આ છે ગોખર. જો આવું બધું યાર થોડું વસ્તુ બધું સ્ટોક કરેલો છે. અને આ છે મારો બરફ મિત્રો થઈ ગયો છે લોઢા જેવો. કેમ કે આજે છે ને ઘણા દિવસ થઈ ગયા છે. આમટા દિવસ થઈ જાય ને એટલે બરફ છે ને એકદમ લાકડા જેવો થઈ જાય કડક. અને આ છે મારા નરસિંગામાં. જો આ છે પંજો એ બોલે તો કે મારા હાથનું મોજું.
જો બે મિત્રો તૂટી ગયા છે. હવે આને મારે છે ને બદલાવવા પડીએ. હવે હાલે છે તો આવું હાકી લમ, હાવ ફાટી જાય ને પછી કાઢી લમ. આ જો આ છે મોટા મોટા બધા નરસિંગા અને આ છે મિત્રો બધા નાના નરસિંગા. હવે આમાં છે ને બરફ મારવો પડીએ. અહીં જો ખીસું પડવા માંડ્યું દેખાય છે. ને હલામાં છે મિત્રો લાલ ડોડી ને આમાં છે બધો કચરો ને એવું બધું. આમાં છે બોઇલર ખાડો. તો આવું બધું છે ને આમાં છે થોડાક બગા ને હલામાં થોડીક છે બગી. તો આવું બધું યાર થોડો માલનો સ્ટોક મેરેલો છે. બીજું તો આમાં કંઈ ખાસ છે નહીં. ને આમાં છે અમારા લીલા મરચાં ધાણા ટમેટા ને એવું બધું ને હલામાં થોડોક છે પ્રાઉન્સ ને એ. તો કાંઈ નહીં, તો ફટાફટ કાપી લઉં હવે બરફ, કેમ કે મારા માણસો આવી જશે અને વાટ જોઈશે મને એવું લાગે છે. તો હવે મળીએ છીએ પછી. કોલ્ડ રૂમમાં માલ હાંસવાનો હતો ને તે હાંસવી લીધો અને હવે જમવાનો સમય છે. તો જો રામુ કાકા કાઢે છે એનું જમવાનું. અને અમારે આ તો સોય ગળી ગયો શ્રી વલ્લી. હા, પાવડર સોપડી ને ભાઈ શ્રી વલ્લી મોટા જો પાવડર પીવેશ ને તો હે પાવડર પીવેશ ને પીહેલો છે ને પાવડર હે હા શું બોલો પૂરું મોટું થઈ ગયું. ભાઈ છે ને ના જમે છે ધીરુ વાત અહીંયા જમે છે. તો હું પણ અહીંયા બેઠી જમ ભાઈ ને જમી લઈએ હવે ઘાઈ ઘા. મોટા હવે આ પાટલાને બદલાયું હોત તો જાણે લોઢાનું બની ગયું જતો લોખંડ નું થઈ ગયું જો છે. હા ને છે ને ભાઈ લેપ ફેરી કરીને લુગડા હોતી ને હવે દેવાઈ જાય. તો આવી ગયું છે ભાઈ રામુ કાકાનું બપોરનું જમવાનું. તો ફટાફટ જમી લઈને પછી જામશું સુકાણે પપ્પાને કરવાનું છે આરામ. હેલો મિત્રો, જમી લીધા છે મસ્ત મજાના ને અત્યારના આવી ગયો છો જો હું કેબિનમાં. બધા પોતપોતાનો નશો કરે છે. કલાક કરશે બધા આરામ ને પછી ઉપાડશું ઓલ ધીમો જો હું ડાર ભાત શાક ભાત ખાઈને બેઠો. ડાર ભાત બહુ હોય સડે. કાલે બનાવ્યું ભીમા? કાલે બનાવ્યું હે મસ્ત મજાનું ડાર ભાત ભાઈ. કાલે બનાવવાનો વિચાર છે ડાર ભાત. હવે આ પપ્પા નાગડી છે ને થોડીક વખત બધીને આરામ કરાવી દો. હું છે ને તમે બેહા સ્ટેરિંગ ઉપર. હા રામુ કાકા જાફનામાં જોતા જોઈને હાથ દેખા જો ટોપડી ગઈ. આડે આવ્યા 3 વાગ્યા પછી ચા મૂકીને પછી મળ્યું. હેલો મિત્રો, અત્યારના વાગી ગયા છે 3:30 જો. અને પપ્પા છે ને આરામ કરીને ઉઠી ગયા છે. તો હવે જઈએ છીએ આપણે ચા પીવા માટે. રામુ કાકા આવી ગયા છે. એનો મસ્ત મજાનો ચા બનાવીને મોટા બા પટણમાં ચા પીશ. અને અમારે રામુ કાકા ટોપિયા ઉજારે છે. ચા બનાવીને આગળ રામુ કાકા આવ્યા અને જો મોટા બાપ પીશે ચા અહીંયા ગરમા ગરમ. મોટા બાપ ચા પીશે હવે. તો કાંઈ નહીં, તો હવે આપણે પણ ચા બા પી લઈએ અને આજનો વિડીયો કરીએ અહીંયા પૂરો. તો વિડીયો તમને કેવો લાગે તો મને કોમેન્ટ કરીને કહેજો. તો મળ્યું કોઈ સારા વિડીયો સાથે. તો તબ તક જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.